હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબમાં। આજે આપણે તમને દર્શન કરાવીશું સ્વામિનારાયણ મંદિર છપૈયા અને ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીના સ્થાનો કે છપૈયાની અંદર જ્યારે ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા હતા ત્યારે ભગવાને આજુબાજુના જે ગામડાઓમાં એટલે છપૈયા ગામમાં જે લીલા કરી હતી એ બધા સ્થાનોના તમને દર્શન કરાવીશું। તો સૌ પ્રથમ સ્થાન છે સ્વામિનારાયણ મંદિર છપૈયા, એટલે કે ભગવાન સ્વામિનારાયણનું ઘર ઘનશ્યામ મહારાજ રૂપે ભગવાન પ્રગટ થયા હતા। અને એની પહેલા તમને બતાવી દે છપૈયાનું સ્વામિનારાયણ મંદિર। અને આ તમે જોઈ રહ્યા છો ભગવાન સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર, એટલે જ્યાં ઘનશ્યામ મહારાજનું ઘર હતું ત્યાં અત્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરમાં ખૂબ જ સરસ કોતરણી કામ પણ કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજ અહીંયા સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે। ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। અને હવે તમે જોઈ રહ્યા છો એ છે હમણાં આની પહેલા જે મંદિર હતું એનો નીચેનો ભાગ, ગર્ભગૃહ, જ્યાં ભગવાન સ્વામિનારાયણ નું ઘર હતું, ઘનશ્યામ મહારાજનું અહીંયા ઘર હતું। અને જ્યારે ઘનશ્યામ મહારાજ અહીંયા રહેતા એમના માતા પિતા સાથે ત્યારે અહીંયા એમનું ઘર હતું અને એમનો જન્મ પણ આ જગ્યાએ થયો હતો। અને ઘણા બધા સ્મૃતિ ચિહ્નો બનાવવામાં આવ્યા છે અને એવા લીલા ચરિત્રો પણ ઊભા કરવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। અને આ છે ગંગા જળિયો કૂવો, જ્યાં ભગવાન સ્વામિનારાયણ નું ઘર હતું એમની બાજુમાં જ આ ગંગા જળિયો કૂવો છે। અને 11 વર્ષ સુધી ઘનશ્યામ મહારાજે અને એમના આખા કુટુંબે આ કૂવાનું પાણી ઉપયોગમાં લીધું હતું અને નિત્ય સ્નાન વિધિ બધું જ કાર્ય અહીંયા આ કૂવાના પાણીથી થતું હતું, એટલે ઘણો જ પ્રસાદીનો આ કૂવો છે। અને હવે તમે જોઈ રહ્યા છો એમના પછી
મંદિરથી થોડે દૂર અહીંયા આવ્યું છે કાલિદત્ત વધ સ્થાન, જ્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે છપૈયામાં હતા ત્યારે કાલિદત્ત નામના રાક્ષસનો ઘણો ઉપદ્રવ હતો અને આ સ્થાને ભગવાને એમનો વ્રત કર્યો હતો અને એનો મોક્ષ કર્યો હતો. આ એ સ્થાન છે, તમે જોઈ રહ્યા છો કાલિદત્ત વધ સ્થાન. અહીંયા બતાવવામાં આવ્યું છે કે પૂર્વ હિન્દુસ્તાનનો એક મહાતાંત્રિક કાલિદત્ત નામનો અસુર, જે આ સ્થળ ઉપર બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજે પોતાની વાક દ્રષ્ટિથી એમનો મોક્ષ કર્યો અને આ સ્થાન પ્રસાદીનું છે. એવી રીતે અને આ સ્થાન છે શ્રવણ તલાવડી. આ સ્થાનનો મહિમા એવો છે કે તમે જ્યારે શ્રવણ હતા એમના માતા પિતાને તીર્થયાત્રા કરાવતા હતા કાવડમાં, ત્યારે આ સ્થાને આવીને એમના માતા પિતાને તરસ લાગી અને આ શ્રવણ તલાવડીમાં પાણી ભરવા ગયા. પણ ત્યારે જ રાજા દશરથ શિકાર કરવા નીકળ્યા હતા અને પાણીનો અવાજ સાંભળીને એ શબ્દભેદી બાણ ચલાવ્યો અને શ્રવણને લાગ્યું. એટલે શ્રવણ મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામતા પહેલા કહી ગયા કે મારા માતા પિતાને તરસ લાગી છે તો પાણી પીવડાવવાનું. એવી રીતે પછી એમના માતા પિતાને રાજા દશરથ પાણી પીવડાવવા લઈ ગયા ને પછી ખબર પડી કે એમનો પુત્ર મૃત્યુ પામ્યો છે. ત્યારે શ્રાપ આપ્યો શ્રવણના માતા પિતાએ, જેમ અમારા મૃત્યુના ટાઈમે મારો છોકરો નથી શ્રવણ, એવી રીતે તમારા મૃત્યુના ટાઈમે તમારે એકય પુત્ર નહીં હોય. એવી રીતે આવો શ્રાપ આપ્યો. અને બીજો મહિમા એવો છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે છપૈયામાં હતા ત્યારે આ સ્થળે મેળો ભરાતો અને મેળામાં બધા આંધળા લોકો પણ આવતા. તો ત્યાં આ જગ્યાએ એક બાવો આવતો અને આંધળા લોકોને દેખીતા કરતા એવી રીતે કહેતો અને પૈસા પડાવતો. અને જે આંધળા લોકો હતા એ દ્રષ્ટિવાન નહોતા થતા. પછી ઘનશ્યામ મહારાજને દયા આવીને આ શ્રવણ તલાવડીનું પાણી એ અંધ લોકો ઉપર છાટ્યું અને એ લોકો દ્રષ્ટિવાળા થયા, એટલે કે આંખમાં દેખતા થયા. એવી રીતે આનો પ્રસંગ છે. અને હવે તમે જોઈ રહ્યા છો પતંજિયા મહાદેવ. આ સ્થાને માઘ મહિનામાં, એટલે માઘ સ્થાન કરીએ એ મહિનામાં મેળો લાગે છે. અને જ્યારે ભગવાન ઘનશ્યામ રૂપે અહીંયા છપૈયામાં બિરાજમાન હતા ત્યારે આ સ્થળે મેળામાં આવતા અને બધા અભિષેક કરતા આ મહાદેવજીનો. ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું કે મારે પણ અભિષેક કરવો છે. ઘનશ્યામ મહારાજે અભિષેક કર્યો આ મહાદેવજીને. શંકર ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ થયા અને એમને ભેટ્યા ઘનશ્યામ મહારાજે. પછી શંકર ભગવાન બોલ્યા, તમારે આ જન્મમાં આ અવતારમાં તમે મારો પહેલો અભિષેક કર્યો છે, તેથી તમે માંગો, શું માંગો છો, જે માંગો એ. પછી ઘનશ્યામ મહારાજે કીધું કે અમારા જે હરિભક્તો હોય એને સુખી કરજો, કષ્ટથી રક્ષા કરજો. આવી રીતે એનો મહિમા છે.
ઘનશ્યામ મહારાજ છપૈયામાં હતા ત્યારે અહીંયા સંધ્યાગીરી બાવા કરીને એક બ્રાહ્મણજી રહેતા હતા અને ધર્મદેવ પિતાના ખાસ મિત્ર હતા. ત્યારે ધર્મદેવે એમને આમંત્રણ આપ્યું હતું જમવા માટે. તો જમવા માટે આવ્યા હતા એમના ઘરે. પછી પાછા અહીંયા આવ્યા ત્યારે ઘનશ્યામ મહારાજ પણ સાથે આવ્યા હતા અને ઘનશ્યામ મહારાજે જોયું કે શંકર ભગવાનને જે શિવલિંગ છે એમાં ફૂલ નથી ચડાવ્યા. તો ઘનશ્યામ મહારાજે પૂછ્યું બાવાશ્રીને કે અહીંયા ફૂલહાર કેમ નથી ચડાવતા તમે? ત્યારે બાવાજીએ કીધું કે મારું જે ખેતર છે ત્યાં સાપનો ત્રાસ બહુ છે, એટલે ત્યાં જવાતું નથી ફૂલ તોડવા, એટલા માટે નથી ચડાવતા. ત્યારે ઘનશ્યામ મહારાજે ગરુડજીને આજ્ઞા કરી કે અહીંયાના બધા સાપ લઈ જાઓ અને આવી રીતે એમનું સાપ ગરુડજીએ બધા સાપ લઈ ગયા અને આજે સાપનું સોલ્યુશન કરી દીધું. પછીથી અહીંયા સંધ્યાગીરી બાવાએ ફૂલહાર ચડાવવાનું શરૂ કર્યું. આવી રીતે આ પ્રસાદીનું સ્થાન છે. આ જગ્યા છે ગૌઘાટ, જ્યાં ઘનશ્યામ મહારાજ અહીંયા પોતાના મિત્રો સાથે ગાયો ચરાવવા આવતા. અને આ જે ગૌઘાટ છે ત્યાં વિશ્વામિત્રી નદી છે. અહીંયાનું ચરિત્ર એવું છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ અહીંયા ગાયો ચરાવવા આવતા ત્યારે ગાયોને ભૂખ તરસ લાગતી અને એમના મિત્રોને પણ ભૂખ તરસ લાગતી. ત્યારે આ જે છત્રી છે ત્યાં ઘનશ્યામ મહારાજ બેઠા હતા. જ્યારે બેઠા હતા ત્યારે બધાએ આવીને કીધું કે મહારાજ પાણીની તરસ લાગે તો અમારે પાણી ક્યાંથી પીવું? ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું અહીંયા જે વિશ્વામિત્રી નદી છે ત્યાંથી. તો બધા સખાઓએ કીધું કે પ્રસાદીનું પાણી પીવું હોય તો પછી ઘનશ્યામ મહારાજે આ જ્યાં નદીનો આરો હતો ત્યાં પોતાનો અંગૂઠો દબાવીને આ પાણી પવિત્ર કર્યું અને પ્રસાદીનું કર્યું. ત્યારથી આ ગૌઘાટ કહેવાય છે. અને ઘણા વર્ષોથી આ પાણી એમને એમ જ છે, સુકાયું નથી. કોઈ દિવસ આ પાણી સુકાયું નથી. એમ ઘણા વર્ષોથી એમને એમ જ છે. આ જગ્યા છે કલ્યાણ સાગર. આ જગ્યાનો પ્રસંગ એવો છે કે ગામ નરેચાના રાજા સન્માનસિંહજી એમના દરબારમાં વિવાહ હતો. આ તળાવને કાંઠે દારૂખાનું ફોડતા અને બંદૂકાના ભડાકા થતા હતા. ત્યારે બે મનુષ્યને વાગ્યું હતું અને તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે ઘનશ્યામ મહારાજ અહીંયા આવ્યા અને બધા લોકોએ કીધું કે તમે ઘણા ચમત્કારી છો, આ વિઘ્નને દૂર કરો. ત્યારે ઘનશ્યામ મહારાજે આ સાંભળીને કહ્યું કે મનુષ્ય એમ ક્યાંથી મરે? પછી જેમને વાગ્યું હતું એમને પાણીમાં સુવડાવ્યા, આ જે કલ્યાણ સાગર તળાવ છે એમાં. ત્યારે ઘનશ્યામ મહારાજે બંનેના નામ લઈને બોલાવ્યા અને તરત જ ઊભા થઈને બહાર આવી ગયા અને રાજાના વિવાહમાં આવેલા વિઘ્નને દૂર કર્યું. અને એમની બાજુમાં આ જે કલ્યાણ સાગર છે ત્યાં હનુમાનજીનું મંદિર પણ છે, જે ઘણું પ્રસાદીનું છે. અને ઘનશ્યામ મહારાજે અહીંયા દર્શન કર્યા છે આ હનુમાનજીના. આ છે કલ્યાણ સાગર હનુમાનજી મંદિર. આમનો પ્રસંગ એવો છે કે જ્યારે ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે એમને જે કૃતિયાઓ લઈ ગઈ હતી ત્યારે અહીંયા કલ્યાણ સાગર સુધી લઈ આવ્યા હતા. પછી ઘનશ્યામ મહારાજે હનુમાનજીને યાદ કર્યા એટલે તરત હનુમાનજી આવ્યા અને કૃતિયાઓથી મુક્ત કર્યા અને પછી પાછા ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાને આપ્યા. આવી રીતે આ પ્રસંગ છે. ત્યારથી આ હનુમાનજીની સ્થાપના થઈ હતી અને કલ્યાણ સાગર હનુમાનજી મંદિર કહેવાય છે. આ તમે જોઈ રહ્યા છો એ છે ઘનશ્યામ મહારાજના માસીનું ઘર, એટલે કે ચંદા માસીનું ઘર. અને આ જે તમે જોઈ રહ્યા છો ઘંટુલો, જૂના જમાનામાં જે લોટ ને બધું દળવા માટે કામ આવતો એ પ્રસાદીનો ઘંટુલો છે. આ તમે જોઈ રહ્યા છો એ છે ભૂતિયો કૂવો. એક સમયે જ્યારે ઘનશ્યામ મહારાજ પોતાની માસીના ઘરે આવ્યા ત્યારે એની પાછળના ભૂતિયો કૂવો છે. આ કૂવાનું એવી રીતે નામ પડ્યું કે જ્યારે મુસલમાન અને બ્રાહ્મણ વચ્ચે લડાઈ થઈ ગઈ હતી ત્યારે ઘણા બધા મૃત્યુઓ પામ્યા હતા. આ એ જગ્યા છે અને બધા ભૂતો થયા હતા. પછી ઘનશ્યામ મહારાજ અહીંયા આવ્યા જ્યારે એમના માસીના ઘરે, ત્યારે માસી પાણી ભરવા ગયા
અને માસી થોડીક વારમાં આવ્યા નહીં. તેથી એમના ભક્તિ માતાએ કીધું, ઘનશ્યામ જોયો તો માસી ક્યાં છે, કેમ આવ્યા નથી? ત્યારે અહીંયા આવ્યા ત્યારે ચંદા માસી જે અંદર પાણી ભરવા માટે ઘડો નાખ્યો હતો તે ફસાઈ ગયો હતો, એ કાઢવાની કોશિશમાં હતા પણ નીકળતો નહોતો. તેથી પછી ઘનશ્યામ મહારાજ સમજી ગયા એટલે તરત નજીક આવ્યા અને કૂવાની અંદર પડ્યા. પછી બધા ભૂતોને કીધું કે ચાલો બદ્રિક આશ્રમમાં, અને એમનો મોક્ષ કર્યો. આ રીતે એનું ચરિત્ર હતું. આવી રીતે આ પ્રસાદીનું સ્થાન છે. આ તમે જોઈ રહ્યા છો મીન સરોવર છે. ઘણું ફેમસ ચરિત્ર છે કે જ્યારે ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે આ સરોવરના કિનારે આવ્યા ત્યારે એક માછીમાર મીન સરોવરમાંથી માછલી પકડીને લઈ જતો હતો. ત્યારે ઘનશ્યામ મહારાજ જોઈ ગયા. ત્યાંથી માછીમારને કહ્યું કે આવી રીતે માછલીઓ કેમ મારે છે? ત્યારે માછીમારે કીધું કે આ તો મારો ધંધો છે. ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું આ તો પાપ કહેવાય, આ છોડી દો. ત્યારે માછીમારે કીધું ના, આ તો હું નહીં કરી શકું. પછી ઘનશ્યામ મહારાજને એવું થયું અને કેવું પાપ કહેવાય. પછી એમને સંકલ્પ કર્યો કે માછલીઓ બધી જીવતી થાય. તેથી માછલીઓ બધી જીવતી થઈને આ સરોવરમાં પાછી ચાલી ગઈ. તેથી આ સરોવરનું નામ મીન સરોવર પડ્યું. આ જગ્યા છે મીન સરોવર પાસે જ એક પ્રસાદીની છત્રી આવી છે. ત્યાં તમને આ જગ્યા જોવા મળે છે. આ જગ્યાનો મહિમા એવો છે કે જ્યારે ઘનશ્યામ મહારાજ બાલ સખા સાથે અહીંયા આવતા, અહીંયા મહુડાનું ઝાડ હતું, ત્યાં આવતા ને બધું નાસ્તો જમતા ને એવી રીતે બધું ક્રિયા કરતા. ભગવાનને બધાને હાથમાં જમવાનું આપ્યું, પ્રસાદ આપ્યો અને બધા જમતા હતા. અને ત્યારે બ્રહ્માજી કે મને બેન થોડુંક કંઈક આપો એમ પ્રસાદી. પણ ભગવાને કીધું કે તમે પોતાના અસલી સ્વરૂપમાં આવો તો તમને આપીએ. પછી એ ચાલ્યા ગયા, નો આપ્યું એટલે. અને મીન સરોવરમાં માછલીનું રૂપ ધારણ કરીને ત્યાં રહ્યા. પછી ઘનશ્યામ મહારાજના બધા મિત્રો હાથ ધોવા માટે મીન સરોવરના કિનારે ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું ત્યાં નહીં જાઓ, ત્યાં મગર છે, એટલે તમારો હાથ છે તે તમારી ધોતીમાં જ લૂસી નાખો, કપડામાં. એવી રીતે ઘનશ્યામ મહારાજે કીધું. પછી બ્રહ્માજી તરત પ્રગટ થયા અને માફી માંગીને પોતાનું ઓરિજિનલ સ્વરૂપમાં આવ્યા અને પ્રસાદી લીધી. આ છે જાંબુડા લીલા સ્થાન, જ્યાં ઘનશ્યામ મહારાજ એક સમયે જાંબુના ખેતરમાં આવ્યા હતા. ત્યાં જાંબુના જે વાડી હતી એનો માલિક સૂતો હતો નીચે. અને ત્યારે ઘનશ્યામ મહારાજે ઝાડમાંથી જાંબુ તોડ્યા અને ખાતા હતા અને મસ્તી કરતા હતા. જાંબુવાળો જે માલિક હતો એ જાગી ગયો અને પછી ઘનશ્યામ મહારાજને કીધું કે ઊભો રહે. પછી ઘનશ્યામ મહારાજે એની સાથે કુસ્તી કરી અને એમનો હાથ તોડી દીધો, હાથ તોડી નાખ્યો. અને પછી નીકળી ગયા ઘનશ્યામ મહારાજ. પછી જે જાંબુડાવાળો માલિક હતો એ ધર્મદેવ પાસે આવીને કે તમારા છોકરાએ મારો હાથ તોડી નાખ્યો છે. પછી એ બધા હસવા લાગ્યા, કારણ કે ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ એ સમયે 3 વર્ષના હતા ને ઓલો ભાઈ હતો
એ મલ જેવો હતો, આમ હટ્ટો કટ્ટો. એટલે પછી કીધું, પેલા ભાઈ કીધું તમે ઘનશ્યામ મને બોલાવો. પછી ઘનશ્યામ મહારાજ આવ્યા અને કીધું ક્યાં તમારો હાથ તૂટી ગયો છે. હાથમાં લીધો અને એમનો હાથ સારો કરી નાખ્યો. પછી જે માલિક હતો એ પગે લાગ્યો અને કીધું કે તમે ભગવાન છો. આવી રીતે અહીંયા લીલા હતી, જાંબુડા લીલા છે. આ સ્થાન છે ભૈરિયા કુવા. આ જગ્યાનું માતમ એવું છે કે જ્યારે ઘનશ્યામ મહારાજ હતા ત્યારે સુવાસીની ભાભી કોઈ વખત આ કૂવામાંથી પાણી ભરવા આવતા. અને એક વખત એવો પ્રસંગ બન્યો કે એમની નથણી આ કૂવામાં પડી ગઈ. એમની નથણી આ કૂવામાં પડી ગઈ. પછી ઘનશ્યામ મહારાજને ખબર પડી તો એમણે હાથ લંબાવીને આ કૂવામાંથી સુવાસીની ભાભીની નથણી કાઢી દીધી. એવી રીતે અહીંયાનું આ ચરિત્ર હતું. આ જગ્યાનું નામ છે ખાપા તલાવડી. ઘનશ્યામ મહારાજ ઘણી બધી વખત અહીંયા રમવા આવતા અને ગાયો ચરાવવા આવતા. ઘનશ્યામ મહારાજ રમતા રમતા આંબલીના ઝાડ ઉપર ચડીને આંબલી પીપળી રમવા લાગ્યા અને બધી ગાયો ચરવા લાગતી. પછી અચાનક એનો ટાઈમ થયો એટલે ગાયો બધી ઘરે જવા માંડી અને ઘનશ્યામ મહારાજને ખબર નહીં. પછી અચાનક ખબર પડી ગાયો તો નીકળી ગઈ છે. પછી ફટાફટ બધા ઉતર્યા મિત્રો. એમાં ઘનશ્યામ મહારાજને લાકડું લાગી ગયું. આવી રીતે જ લાકડું લાગ્યું એટલે બહુ જ લોહી નીકળતું હતું. ત્યારે દેવોના વેદ અશ્વિની કુમારો આવીને એમને પાટાપિંડી કરી અને એમના ઘાવમાં બધી સર્જરી કરી. આવી રીતે એનો મહિમા છે. આ જગ્યા તમે જોઈ રહ્યા છો એ છે ત્રિકોણિયું ખેતર. અહીંયા ઘનશ્યામ મહારાજ ઘણી વખત આવતા. ધર્મદેવ અને રામપ્રતાપભાઈએ અહીંયા ચીભડાના વેલા અને મકાઈનું વાવેતર કર્યું હતું. પણ ચીભડા તો કડવા હતા, તો ઘનશ્યામ મહારાજે એ કડવા ચીભડાને મીઠા કર્યા અને ઘાસની જગ્યાએ ચીભડાના વેલાનું નિંદામણ કરીને ચીભડાના વેલાને પુનઃજીવિત કર્યા હતા. આવી રીતે અહીંયા ઘણા પ્રસંગો છે
અને ઘણી લીલાઓ કરી હતી. આ જગ્યાનું નામ છે ભૂતિયો પીપળો. અહીંયાનું ચરિત્ર એવું છે કે જ્યારે ઘનશ્યામ મહારાજ અહીંયા રહેતા હતા ત્યારે નારાયણ સરોવરની જમણી બાજુ આ જગ્યા આવેલી છે. આ જગ્યાએ એક પીપળાનું ઝાડ હતું. એક વખતનો સમય હતો જ્યારે ઘનશ્યામ મહારાજ ધર્મભક્તિ અહીંયા રહેતા હતા ત્યારે ઘનશ્યામ મહારાજના ઘરે ફણસ વાવેલું હતું. એ જોઈને એ બાજુના ચોરો ફણસની ચોરી કરવા આવ્યા. ત્યારે ભૂતોને ખબર પડી ગઈ કે આ લોકો આવું કંઈક કરવા આવ્યા છે. ભૂતોએ ચોરોને કહ્યું કે તમે અહીંયા આજ્ઞા લીધી છે. ચોરોએ કહ્યું અમારે લેવાનું છે, એમાં આજ્ઞાની શું જરૂર. પછી ભૂતોએ સમજાવ્યા પણ માન્યા નહીં. પછી અંદર ગયા અને ચોરી કરવા ગયા ફણસની, તો આના હાથ ચોંટી ગયા. ત્યાં બધા જાગી ગયા અને પછી ભૂતો આવીને કે ઘનશ્યામ મહારાજને કે અમે તમારું કામ કરી આપ્યું છે, આ ફણસની ચોરી અમે રોકી છે, તમારું કલ્યાણ કરો. ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું કે હા તમે બદ્રિકાશ્રમમાં જાઓ. એવી રીતે અહીંયાનો પ્રસંગ છે. ત્યારથી આ જગ્યાને ભૂતિયો પીપળો કહેવામાં આવે છે. આ જગ્યા તમે જોઈ રહ્યા છો, અહીંયા ધર્મદેવ અને ભક્તિ માતાના અસ્થિ પધરાવવામાં આવ્યા છે. જ્યારે ધર્મદેવ ને ભક્તિ માતા ધામમાં ગયા ત્યારે એમનો અગ્નિ સંસ્કાર તો અયોધ્યામાં સરયુ નદીને કિનારે થયો હતો, પણ થોડા ટાઈમ પછી અહીંયા એમના અસ્થિઓ પધરાવવામાં આવ્યા હતા. નારાયણ સરોવરના કિનારે ઈસ્ટ બાજુ આ જગ્યા આવેલી છે, પાછળની બાજુ જ્યાં આપણે પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે પાછળનો જે ભાગ જે હોય છે ત્યાં આ જગ્યા આવેલી છે. આ જગ્યા છે મકોડા ઘાટ, મનોરમા નદીને કિનારે આવેલો છે. છપૈયા અને અયોધ્યા વચ્ચે, છપૈયાથી અયોધ્યા જવામાં 16 કિલોમીટર છપૈયાથી દૂર આ જગ્યા છે. આ જગ્યાએ રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો. આ એ જગ્યા છે મનોરમા નદીને કિનારે. એક જ હાથે એ તોપને ગાડામાં ચડાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ જગ્યાનો મહિમા આવો છે. ત્યારથી અહીંયા ચૈત્ર માસમાં અહીંયા મોટો મેળો ભરાય છે અને અહીંયા એવો મહિમા છે કે આ એ જ દિવસે રીંગણાનું શાક અને બાટીઓ જમવાનો અહીંયા રિવાજ છે. આ જગ્યા છે મકોડા ઘાટથી જમણી બાજુ. અહીંયા પ્રસાદીની છત્રી કરવામાં આવેલી છે. અહીંયા પ્રસંગ એવો છે કે જ્યારે પેલું તમને આગળ કીધું એ પ્રમાણે ઘનશ્યામ મહારાજ સોનાની તોપ ગાડામાં ચડાવેલી, એ સમયે પણ અહીંયા ઘનશ્યામ મહારાજ પધાર્યા હતા ઘણા મિત્રો સાથે અહીંયા રમતા. અને પીપળાના અહીંયા આ જગ્યાએ પીપળાનું વૃક્ષ હતું અને આ પીપળાના વૃક્ષમાં ઉપર ચડીને અનેક અસુરોને દ્રષ્ટિ માત્રથી પરસ્પર લડાવીને આ પૃથ્વીનો ભાર દૂર કર્યો હતો. એટલે આ જગ્યા પ્રસાદીની છે. મકોડા ઘાટની બાજુમાં જ આ જગ્યા આવેલી છે. તો આજ માટે આટલું જ મિત્રો. હવે મળીશું બીજા વિડીયોમાં. અને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.